કાલી નાગની જે ફણા છે એની ગણતરી થઈ શકે એમ છે. માનવના મનમાં કેટલી ફણાઓ છે એની ગણતરી થઈ શકે એમ. આ સુખ મેં ભોગવ્યું છે, આ સુખ હજુ મારે ભોગવવાનું. સુખ ભોગવવાના સંકલ્પ એ જ કાલી નાગની ફણાઓ છે. માનવને કેવી ખરાબ આદત છે, જે સુખ ભોગવ્યું છે એને યાદ કરે, જે સુખ ભોગવવાનું છે એનું સ્મરણ કરે. આજ મોટી ભૂલ. આજ કાલી નાગની ફણા છે, કાલી નાગની ફણામાં વિષ છે. માનવના ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ છે. ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ભરવાનો છે. પાપ કરવા માટે આંખ આપી નથી, કોઈની નિંદા કરવા માટે જીવ આપી નથી, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી. વિવેકથી વ્યવહારનું કામ કરો. ઇન્દ્રિયોની જરૂર છે, ઇન્દ્રિયોથી ભક્તિ કરવાની છે. ઇન્દ્રિયોને ભક્તિ રસ આપો. ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ભરવો હોય તો ઇન્દ્રિયોમાંથી વાસનાનું વિષ બહાર કાઢવું જ પડશે. ઇન્દ્રિયોમાં જ્યાં સુધી વાસનાનું વિષ છે ત્યાં સુધી ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકતો નથી. માનો થોડી ભક્તિ કરે છે, સર્વકાળ ભક્તિ કરતો નથી. એનું કારણ જે છે ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ છે. જેને બીજાની વાતો સાંભળવાની ઈચ્છા થાય છે એ ભક્તિ કરે છે. જેને મીઠાઈ ખાવામાં મજા આવે છે એ ભક્તિ કરે છે. ઇન્દ્રિયો સુખમાં જે ફસાયેલો છે એ ભક્તિ કરી શકે નહીં. ઇન્દ્રિયોમાંથી વાસનાનું વિષ બહાર કાઢે તો ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકશે. બીજાની વાતો સાંભળવાથી મને શું લાગે? વિવેકથી ભોજન કરે ઠીક છે, ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ દે. અનેક વાર એવું થાય છે, માનવને કઈક ખાવાની ઈચ્છા થાય તો કેટલાક લોકો ભગવાનનું નામ આગળ ધરે છે. ભગવાનના માટે બરફી બનાવે. ભગવાન આરોગવાના છે એવો હૃદયમાં પ્રેમ હોય તો એ ભક્તિ છે. હું ખાઈશ, મારા છોકરાઓને ખવડાવીશ, એવી વાસના હશે તો એ ભક્તિ નથી. ભગવાન કોઈ કોઈ વખત પરીક્ષા કરે છે, મારા માટે બનાવ્યું છે કે પોતાના માટે બનાવ્યું છે. ભગવાનને બરફીનો ભોગ ધર્યો છે. ભગવાન બે ચાર વૈષ્ણવોને, ગરીબોને એવી પ્રેરણા કરે છે, જાવ એના ઘેર બરફીનો પ્રસાદ મળશે. ગરીબ લોકો કદાચ આવી જાય, 10-15 વૈષ્ણવ આવી જાય તો કેટલાકને સંકોચ થાય છે, આ બરફીનો પ્રસાદ આપું તો મારા માટે શું રહેશે, છોકરાઓના માટે શું રહેશે. આ લોકો આવ્યા છે, એમને થોડી સાકર આપીને જય શ્રી કૃષ્ણ કરો. બરફી ઢાંકી રાખે છે. પૂજારી તો પૂજા કરે, મન મેં રાખે 8, બાલ ભોગ ભીતર ધરે અને ચરણામૃત દે બાળ. જો ચરણામૃત, જો તુલસી, એ પેલો બરફીનો પ્રસાદ બહાર કાઢ ને એ ઢાંકી રાખે. આ બધા ગયા પછી હું, મારી પત્ની ને મારા છોકરાઓ અમે બધા બરફી કરી. આજ કાલી નાગનું સ્વરૂપ છે. ઇન્દ્રિયોમાં વાસનાનું વિષ છે. ઇન્દ્રિયોમાં ભક્તિ રસ ટકશે નહીં. ભક્તિનો અર્થ એ છે ભગવાનમાં અનુરાગ થાય, એને ભક્તિ કહે છે. ભગવાનમાં અનુરાગ ત્યારે થાય છે વિષયોમાં જયારે વિરાગ આવે. સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે એ ભગવાનની ભક્તિ બરાબર કરતો નથી. સંસારની ભક્તિ. ભક્તિ સંપ્રદાયના જેટલા આચાર્યો થયા છે એ બધા જ આચાર્ય દક્ષિણ ભારતના. ભગવાન શ્રી શંકરાચાર્ય સ્વામી કેરળ દેશમાં કાલડી ગામમાં
પૂર્ણા નદીના કિનારે પ્રાગટ્ય થયું. ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી દક્ષિણ ભારતમાં ભૂતપુરીમાં પ્રગટ થયા. બધા જ આચાર્યો દક્ષિણના છે. કાવેરી નદીના કિનારે શ્રી રંગનાથ ભગવાનનું મંદિર છે. શ્રી રામાનુજાચાર્ય સ્વામીએ વૈકુંઠ વર્ણન પ્રમાણે મંદિર બનાવ્યું. મંદિરમાં મોટા મોટા 7 કોટ છે. 7 કોટ ઓળંગીને જાય એને લક્ષ્મીનારાયણના દર્શન થાય. દક્ષિણ ભારતમાં જેવા વિશાળ મંદિરો છે એમાં કોઈ ઠેકાણે નથી. દક્ષિણ ભારત ભક્તિ મહારાણીનું પિયર છે. ભક્તિ મહારાણી દક્ષિણ ભારતમાં પ્રગટ થયા છે. રામેશ્વર ભગવાનના મંદિરમાં 108 કુવા છે. રામચંદ્રજીએ બધા તીર્થોને બોલાવ્યા છે. ભક્તિ સંપ્રદાયના આચાર્યો શ્રી શંકરાચાર્ય મહારાજ, રામાનુજાચાર્ય સ્વામી, વલ્લભાચાર્ય, મધ્વાચાર્ય, આ બધા જ આચાર્યો દક્ષિણના છે. દક્ષિણમાં પ્રગટ થયા છે અને ત્યાંથી જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનો પ્રચાર કરતા બધા જ આચાર્યો ઉત્તર ભારતમાં બદ્રીનારાયણના ચરણમાં ગયા. આચાર્યોમાં વૈરાગ્ય છે અને તેથી એ ભક્તિનો પ્રચાર કરી શક્યા છે. વિલાસી લોકો ભક્તિ માર્ગમાં આવે તો ભક્તિનો વિનાશ કરે. કાલિયનાગ યમુનાજીમાં આવીને રહ્યો ત્યારથી યમુનાજીનું જળ બગડી ગયું. યમુનાજી ભક્તિ મહારાણીનું સ્વરૂપ છે. વિલાસી લોકો ભક્તિ માર્ગમાં ઘૂસી ગયા. ભક્તિમાં ધન ગૌણ છે. ભક્તિમાં પૈસો મુખ્ય થયો ત્યારે ભક્તિ છિન્ન ભિન્ન થવા લાગી. વૈરાગ વિનાની ભક્તિ રડે છે. પ્રભુમાં પ્રેમ ત્યારે થાય છે જ્યારે સંસારના વિષયોમાં વૈરાગ આવે. સંસાર સુખમાં જ્યારે ઘૃણા આવે ત્યારે જ પ્રભુમાં પ્રેમ જાગે છે. કાલિયનાગને પ્રભુએ આજ્ઞા કરી છે રમણક દ્વીપમાં જઈને રહો. ઇન્દ્રિયોનું રમણ ભોગથી નહીં ભક્તિથી થાય. ભોગથી ઇન્દ્રિય ઘસાય છે. ભોગથી શક્તિનો નાશ થાય છે. ભોગથી દુર્બળતા આવે છે. ભોગી એ ભૂખ્યો જ રહે છે. ભોગથી તૃપ્તિ થતી નથી. તૃપ્તિ ત્યાગથી થાય. રમણક દ્વીપમાં જાવ એનો અર્થ એ છે જે સર્વકાળ ભક્તિ કરે છે એવા સંતોના સત્સંગમાં રહો. વિલાસી લોકોનો સંગ વિકાર વાસનાને વધારે છે. માનવ સમાજમાં રહીને માનવ થવું બહુ કઠણ નથી. વિલાસી લોકોના સંગમાં વાસનાનો વિનાશ કરવો અશક્ય છે. વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે. કાલિયનાગને કહ્યું છે રમણક દ્વીપમાં જઈને રહો. ઇન્દ્રિયોનું રમણ ભોગથી નહીં ત્યાગથી થાય. ભોગમાં ક્ષણિક સુખ છે, ત્યાગમાં અનંત સુખ. જેને ભોગ ત્યાગ કર્યો છે, જે આખો દિવસ ભક્તિ કરે છે એવા સંતોના સત્સંગમાં વાસનાનો વિનાશ થાય. વિલાસી લોકોનો સંગ વાસનાને વધારે છે. કાલિયનાગને કહ્યું રમણક દ્વીપમાં જઈને રહો. કથામાંથી અનેક ભાવ નીકળે છે. ગોપીઓની ભક્તિ ધીરે ધીરે વધવા લાગી. ભક્તિ જયારે બહુ વધે છે ત્યારે દૂર દર્શન, દૂર શ્રવણ એવી સિદ્ધિ મળે. ગોપીઓને જે દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે યશોદાજીના ઘેર જઈને દર્શન કરતી. હવે પ્રેમ વધી ગયો છે, ઘરમાંથી જ શ્રી કૃષ્ણના દર્શન. તમે મંદિરમાં જઈને દર્શન કરો છો સારું છે. તમે જ્યાં બેઠા છો ત્યાંથી ભગવાનના દર્શન કરો. તમારો પ્રેમ સાચો હશે તો તમને દર્શન થશે. ગોપીઓને જમનાજીના કિનારે કનૈયો દેખાય.
ઝાડમાં કનૈયો દેખાય. શ્રી કૃષ્ણ ગાયોને લઈને ગિરિરાજમાં જાય છે. ગોપીને ઘરમાંથી જ દેખાય. ગોપીઓનો એવો નિયમ છે, ઘરનું કામ કરે છે, ઘરનું કામ ભગવાનની આજ્ઞા સમજીને કરે છે. ઘર ભગવાનનું છે. ભગવાનના ઘરમાં હું રહું છું. ઘરના માલિક ભગવાન છે. ઘરનું કામ કરવું જોઈએ. ઘરનું કામ પ્રેમથી પરમાત્માના માટે કરો. તમારી ફરજ બજાવો. પ્રવૃત્તિ બહુ વધારશો. અતિ પ્રવૃત્તિ અને ભક્તિ આ બેનો વિરોધ છે. પ્રવૃત્તિ એટલી જ કરો જે કર્યા વિના છૂટકો જ નથી. જેની બહુ જ આવશ્યકતા હોય એટલી જ પ્રવૃત્તિ કરો. જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલો, વધારે બોલશો નહીં. પતિ પત્નીના જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય. બહુ બોલવાથી શક્તિનો વિનાશ થાય છે. એક ઘરમાં રહીએ એટલે બોલવું જ પડે છે. બોલ્યા વિના બધું થાય. જે બોલવાની અતિશય જરૂર હોય એવું એટલું જ બોલો, વધારે બોલશો નહીં. વધારે બોલવાથી શક્તિનો વિનાશ થાય. ગોપી ઘરનું કામ કર્યા પછી વધારે બોલતી નથી. શ્રી કૃષ્ણનું ધ્યાન કરે. કૃષ્ણ કીર્તન કરે છે. તમારા ઘરનું કામ કર્યા પછી તમે કામ થયા પછી તમે શું કરો છો? બધા ભેગા થઈને વાતો કરે છે. છાપામાં શું આવ્યું છે, મુંબઈમાં શું થયું, કઈ બગડ્યું હોય તો તમે અહીંથી સુધારવા જવાના છો. મોટી મોટી વાતો કરે. કેટલાક લોકો તો એવા થયા છે, ઘરના લોકો સાથે વાતો કરતા એમને સંતોષ થતો નથી. રસ્તે કોઈ જતો હોય ને બોલાવે છે, આવો આવો બેસો, થોડી વાતો કરી. મારું સત્યાનાશ થયું જ છે, તું મારી પાસે આવી જા તો તારું સત્યાનાશ કરી. બહુ બોલવું નહીં. બહુ બોલે જુઠ્ઠું બોલે છે. બહુ બોલે કોઈની નિંદા કરે છે. બહુ બોલનારો આત્મ પ્રશંસા કરે છે. તોલીને માપીને બોલે. જે વધારે બોલે છે અંતકાળમાં વાઘ દેવી દગો કરે. કેટલાક લોકો એવા હોય છે 3 દિવસથી 4 દિવસથી એમની વાચા બંધ થઈ જાય છે, બોલી શકતા નથી. વાણીનો જેને દુરુપયોગ કર્યો, અંતકાળમાં વાઘ દેવી દગો કરે છે. એક અક્ષર વધારે બોલવું. જે વિચાર કરવાથી જીવનમાં કઈ લાભ છે એવા જ વિચારો કરો. સાધારણ વિચાર કરીને શક્તિનો વિનાશ ન કરે. એક ભાઈએ પૂછેલું કે કાગડાને દાંત કેટલા હોય છે બતાવો. કાગડાના દાંતનો વિચાર તું શું કરવા કરે? કાગડાના દાંતનો વિચાર કરવાથી તને કઈ લાભ છે? જે વિચાર કરવાથી મન શુદ્ધ થતું નથી, જે વિચાર કરવાથી ભક્તિનો રંગ લાગતો નથી, એવા વિચારો કરીને મનને શું કરવા બગાડો? જે વિચાર કરવાની બહુ જરૂર હોય એટલા જ વિચાર. ગોપી ઘરનું કામ થયા પછી ધ્યાન કરે છે. ગોપી ઘરનું કામ પૂરું થયા પછી વાતો કરતી નથી, પ્રેમથી કૃષ્ણ કીર્તન કરે છે. શ્રી કૃષ્ણ ગિરિરાજમાં વાંસળી વગાડે છે. ગોપીને ઘરમાંથી જ દેખાય છે. ગોપ્ય હિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનાં ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસમ્રદિન્યો ઋષ્યત્વચોશ્રુમુચુ તરવો યથાર્યા. ગોપી ઘરમાંથી જ દર્શન કરે. અરે સખી, હું તને શું કહું, આ વાસળી છે ને એ લાલાની રાણી થઈ ગઈ. વાસળી સાથે એમનું લગ્ન થયું. આખો દિવસ એમના હાથમાં જ હોય. એક ક્ષણ એમને છોડતી નથી. મેં એવું સાંભળ્યું છે એ જમવા બેસે છે ત્યારે વાસળીને કેડમાં બાંધી રાખે, છોડતા નથી. અરે સખી, હું તને શું કહું, રાત્રે ગાદીમાં વાસળી સાથે જ સુઈ જાય. વાસળી વિના એમને ઊંઘ આવતી નથી. આ તો લાલાની રાણી થઈ ગઈ. એનું લગ્ન પરમાત્મા સાથે થયું છે.
મારે પણ પ્રભુ સાથે પરણવું છે. આ વાસળીએ એવું શું પુણ્ય કર્યું છે કે ભગવાનને વાસળી વિના નિદ્રા પણ આવતી નથી. અયમ વેણુ કુશલમ કિમાચરત. વાસળીને પૂછે છે એવું તે શું પુણ્ય કર્યું છે? વાસળીએ કહ્યું, મેં બહુ દુઃખ સહન કર્યું, મેં ઠંડી સહન કરી, મેં તડકો સહન કર્યો, મેં વરસાદ સહન કર્યો, લોકોએ મને કોતરી તે મેં સહન કર્યું, મારા શરીરમાં 7 કાણા પાડ્યા મેં સહન કર્યું. જે દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે. ભગવાન તેથી મને હાથમાં રાખે. મેં બહુ સહન કર્યું, મારા શરીરમાં લોકોએ 7 કાણા પાડ્યા, હું બોલી નથી. મારામાં ઘણા સદગુણ છે, હું અંદરથી પોલી છું. જેનું હૃદય વાસળીના જેવું પોલું હોય એને ભગવાન હાથમાં રાખે. કચરો પડ્યો હોય ત્યાં તમને બેસવાની ઈચ્છા થતી નથી. હૃદયમાં ભગવાનને પધરાવવા છે, હૃદયને શુદ્ધ રાખે. કેટલાક લોકો એવા હોય છે, 2 વર્ષ પહેલા કોઈએ ગાળ આપી હોય તો તે ગાળને હૈયામાં હાચવી રાખે છે. 2 વર્ષ થઈ ગયા મને ગાળ આપી છે, વખત આવવા દો પછી એને બતાવું. હૃદયમાં ભગવાનને પધરાવવા છે. વાસળી કે છે મારું હૃદય પોલું છે, મારામાં ઘણા સદગુણ છે, મારામાં એક ગુણ એવો છે, હું એકલી કોઈ દિવસ બોલતી નથી. મારા માલિકને બોલવાની ઈચ્છા થાય તો જ બોલું છું, ભગવાનની પ્રેરણા વિના બોલવું નહીં. બોલતા પહેલા થોડો વિચાર કરો. વાસળીએ કહ્યું કે હું મારી ઈચ્છાથી બોલતી નથી, મારા માલિકને બોલવાની ઈચ્છા થાય ત્યારે જ બોલું, માલિકની ઈચ્છા અનુસાર બોલું. એકલો માનવ પણ વાતો કરે. વાસળી એકલી કોઈ દિવસ બોલતી નથી, ભગવાનને બોલવાની ઈચ્છા થાય ત્યારે જ બોલું છું. મારામાં એક ગુણ એવો છે, હું એવું મધુર બોલું છું, મારો શબ્દ સાંભળીને નાગ ડોલે છે, હરણને પણ આનંદ થાય છે. હરણના દુટીમાં કસ્તુરી છે, નાગની ફણામાં વિષ છે. વિષધર નાગ દુર્જનનું સ્વરૂપ છે અને કસ્તુરી મૃગ સજ્જનનું સ્વરૂપ છે. સજ્જન દુર્જન બધાને સુખ થાય એવું મધુર બોલવું. કોઈને મેણું મારવા માટે આ જીવ આપી દીધી, કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં. બોલો તો એવું બોલો સાંભળનારનું હૈયું ડોલે, એવું બોલો સાંભળનારનું પાપ બળે. પશુ પક્ષીઓ ઘણું બોલે. વાસળી કે છે હું બહુ મધુર બોલું છું, મારો શબ્દ સાંભળીને હરણને આનંદ થાય, નાગને પણ આનંદ થાય. કેટલાક લોકો સાચું બોલે છે, બહુ રૂબાબમાં બોલે. રૂબાબમાં બોલવાથી સાંભળનારના હૃદયને ધક્કો લાગે. રૂબાબમાં બોલવું નહીં. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ. કેટલાક સાચું બોલે છે, કઠોર એવું સાચું બોલે, કર્ણ કર્કશ એવું સાચું બોલે છે, કાનને મધુર લાગે એવું સાચું બોલે. જે કાનને મધુર નથી એવું સાચું પણ બોલશો નહીં, મૌન રાખે. કબીરદાસજી મહારાજનો એક શિષ્ય હતો, એક ગ્રહસ્થના આંગણે ગયો, એને એવું કહ્યું કે મૈયા મૈયા સાધુ કો ભૂખ લગી. ઘરમાં લક્ષ્મી જેવી હતી, એને સાધુ મહારાજને પ્રેમથી જમાડી. એને પોતાના ગુરુભાઈને વાત કરી, આ શેરીમાં 5મું ઘર છે, ઘરની બાઈ તો લક્ષ્મી જેવી છે, મેં ભિક્ષા માગી, મને ભોજન આપ્યું, તું જા તો તને પણ ભોજન મળશે. એને પૂછ્યું કે તું ત્યાં મંત્ર બોલ્યો કે શું બોલ્યો? મેં તો એટલું જ કહ્યું, મૈયા મૈયા સાધુ કો ભૂખ લગી. આ બીજો જે હતો તે વધારે ડાયો હતો, એને એવો વિચાર કર્યો હું પણ મૈયા મૈયા બોલું તો પછી હું ડાયો શાનો? એ ત્યાં ગયો અને બોલ્યો, એ મેરે બાપ કી औरत બહાર આકર કે ભિક્ષા દે. તો હાથમાં લાકડી લઈને જ બહાર આવી. શું બોલો છો? મૈયા ને મેરે બાપ કી औरतમાં શું અંતર છે? મૈયા શબ્દ કાનને કેવો મધુર લાગે છે,
સત્ય બોલો, મધુર બોલો, વાણીમાં વિનય રાખો, વાણીમાં નરમાશ રાખો. બહુ રૂબાબમાં બોલે તો સાંભળનારને એમ થાય છે મારું અપમાન કરે. વાસળી બહુ મધુર બોલે છે. વાસળી કે છે મને કર્કશ વાણી બોલતા આવડતી જ નથી, હું મધુર જ બોલું છું, ભગવાનને તેથી વાલી લાગુ. અરે સખી, કનૈયો જયારે વાસળી વગાડે છે ત્યારે આ વૃંદાવનની હરણીઓ પણ સાંભળે છે. ધન્યાસ્મ મૂઢમતયોપિ હરિણ્યયેતા યાનંદ નંદનમુપાત્ત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરનિતમ સહ કૃષ્ણ સારા પૂજાં દુર્વિરચિતા પ્રણયાવલોકૈ. હરણીઓ આંખથી દર્શન કરે, કાનથી વાસળી સાંભળે. આ બહુ ચતુર છે. એકલી દર્શન કરવા જતી નથી, પતિને સમજાવીને સાથે લઈ. કનૈયો બહુ સુંદર વાસળી વગાડે, તમને બહુ આનંદ આવશે, તમે ચાલો, તમે ચાલો. પત્ની તે છે જે પતિને પ્રભુના માર્ગમાં વાળે. પત્ની તેને કે છે જે પતિને પાપ કરતા અટકાવે છે. પત્ની તે છે જે ધર્મ કાર્યમાં સાથ આપે છે. સ્ત્રી ધર્મ પત્ની છે. હરણીઓ દર્શન કરવા જાય, એકલી જતી નથી, પતિને સાથે લઈ. પતિ પત્ની દર્શનમાં કેવા તન્મય થયા છે તું જોતો ખરી. આંખથી દર્શન કરે છે અને કાનથી વાસળી સાંભળે. શ્રી કૃષ્ણની વાસળી સાંભળ્યા પછી પ્રેમ જાગે છે. કેવી વાસળી વગાડે છે. મારે લાલાને કંઈક આપવું છે, શું આપવું? આ હરણીઓને આપવાની ઈચ્છા થાય. શું આપી શકે? આ હરણીઓ આંખ રૂપી કમળ શ્રી કૃષ્ણને અર્પણ કરે. મારી આંખ હું ભગવાનને આપું. આંખ આપવા લાયક એક ઈશ્વર છે. આંખ આપવા લાયક કોઈ સ્ત્રી નથી. આંખ આપવા લાયક કોઈ પુરુષ નથી. જગતને આંખ આપવી પડે છે. જગતને ઉપેક્ષા ભાવથી. દૃષ્ટિ બે પ્રકારની હોય છે, ઉપેક્ષાત્મક દૃષ્ટિ, અપેક્ષાત્મક દૃષ્ટિ. કચરા ઉપર નજર જાય છે, કચરાને લોકો ઉપેક્ષા ભાવથી જુએ. શ્રી કૃષ્ણ વિના બધું કચરા જેવું જ છે. જગતને ઉપેક્ષા ભાવથી જુઓ. અપેક્ષાત્મક દૃષ્ટિ ભગવાનમાં રાખો. આંખ આપવા લાયક એક ઈશ્વર છે. આ હરણીઓને શ્રી કૃષ્ણની વાસળી સાંભળ્યા પછી કંઈક આપવાની ઈચ્છા થાય. લાલાને શું આપવું? આંખ રૂપી કમળ અર્પણ કરે. અરે સખી, હું તો એમ માનું છું આ વૃંદાવનની હરણી મારા કરતા શ્રેષ્ઠ છે. ધન્ય. ગોપીએ કહ્યું છે આવું કેમ બોલે છે? ગમે તેમ હોય પણ હરણી તો પશુ કહેવાય. અમે માનવ છીએ, માનવ પશુ કરતા શ્રેષ્ઠ ગણાય. આજે તું એવું કેમ બોલે છે મારા કરતા હરણી શ્રેષ્ઠ? ગોપીએ કહ્યું અરે સખી, મારી ખાનગી વાત છે, કોઈને તું કહીશ કે હું કોઈને નહીં કહું. હું હરણીઓને શ્રેષ્ઠ માનું છું. એનું એક કારણ છે, આ હરણીઓને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં બહુ સાધા, તેથી એ ભાગશાળી. પતિ પત્ની એક વિચારથી ભક્તિ કરે તો ભગવાન જલ્દી કૃપા કરે. તું કોઈને કહીશ નહીં. મને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં સાથ આપતા. સવારે સ્નાન કર્યા પછી 10-15 મિનિટ થોડી પૂજા કરે છે. પછી તો આખો દિવસ પૈસાના જ પાછળ, જરાય શાંતિ નહીં. હું બહુ ભક્તિ કરું એ મારા પતિદેવને ગમતું નથી. મને કે છે ફરવા ચાલો. મને જગતમાં રખડવું જરાય ગમતું નથી. હું બહુ ભક્તિ કરું છું ત્યારે ઘરમાં ક્રોધ કરે, ભક્તિમાં વિઘ્ન કરે છે. મને જે પતિ મળ્યા છે
એ ભક્તિમાં બહુ અનુકૂળ નથી. આ હરણીઓને જે પતિ મળ્યા છે એ ભક્તિમાં બહુ અનુકૂળ છે. તેથી હું એમ માનું છું મારા કરતા શ્રેષ્ઠ. ગોપીઓ લાલાની વાતો કરતી સમાધિ લાગે છે. વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતામ યયુ. ગોવર્ધન લીલાની કથા જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા છે એને ગોવર્ધન લીલા. સંસ્કૃત ભાષામાં ગો શબ્દના અનેક અર્થ થાય છે. ગો શબ્દનો એક અર્થ ઉપનિષદ એવો થાય. સર્વોપનિષદો ગાવા. ગો શબ્દનો અર્થ જ્ઞાન થાય છે. ગો શબ્દનો અર્થ ગાય થાય છે. ગો શબ્દનો અર્થ ઇન્દ્રિય એવો થાય છે. ગો શબ્દનો અર્થ ધરતી એવો થાય. ગોવર્ધન જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ જ ગોવર્ધન લીલા. ધીરે ધીરે ભક્તિ વધારજો. ભોગમાં સંતોષ માનો, ભક્તિમાં લોભ રાખો. જ્ઞાન ભક્તિને જે વધારે છે એ શ્રી કૃષ્ણની રાસલીલામાં જઈ શકે. રાસલીલામાં શુદ્ધ જીવ ઈશ્વરના મિલનની કથા છે. ગોવર્ધન લીલા પછી રાસલીલા છે. જ્ઞાન ભક્તિને વધારવાનો પ્રયત્ન કરે. આજકાલના લોકો આવકને વધારવાનો પ્રયત્ન કરે છે. ઘણા લોકોને વ્યાજ ખાવાની ઈચ્છા થાય. ઠીક છે, બહુ સારું નથી. આવક વધારવાનો પ્રયત્ન કરે છે, ભક્તિ વધારવાનો પ્રયત્ન કરતા નથી. ભક્તિને વધારજો. વારંવાર તમારા મનને નિહાળો. મારું મન ક્યાં જાય છે? મનમાં કેવા વિચારો આવે છે? મારું મન બગડે છે કે સુધરે છે? મારી ભક્તિ ઓછી થાય છે કે વધારે થાય છે? મારું મન પાપ કરે છે કે ભગવાનનું સ્મરણ કરે છે? તમારા મન ઉપર પહેરો રાખો. જ્ઞાન ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો. શક્તિને વધારવા માટે લોકો હવા ફેર કરવા જાય. જ્યાં સારી હવા પાણી હોય ત્યાં રહેવાથી ભૂખ લાગે છે, શક્તિ વધે છે. ભક્તિને વધારવા માટે થોડા દિવસ ઘર છોડ. ભગવાનના કોઈ પવિત્ર ધામમાં ઘરમાં ભક્તિ થાય છે. ઘરમાં ભક્તિ વધતી નથી. ભક્તિ વધારવી હોય તો થોડા દિવસ ઘર છોડ. બારે માસ ઘરમાં રહેવું નહીં. તમારું ઘર ભગવાનના ચરણમાં છે. જે ઘરને તમે માનો છો આ મારું ઘર છે એ ઘર છોડવાનું છે. અંતકાળમાં ઘરની મમતા બહુ ત્રાસ આપે છે. ઘરમાં ભરેલો, ઘરમાં મમતા ન થાય. મારું ઘર ભગવાનના ચરણમાં છે. તમારા માતા પિતાનું લગ્ન થયું નહોતું ત્યારે તમે ક્યાં રહેતા? જે ઘરને માનો છો કે આ મારું ઘર છે, આ ઘરમાં તો માતા પિતાનું લગ્ન થયા પછી આવે. તમારું ઘર ભગવાનના ચરણમાં છે. 12 મહિનામાં 1-2 મહિના ઘર છોડો. કોઈ પવિત્ર તીર્થમાં રહીને એકવાર સાદું ભોજન કરો. આખો દિવસ ભક્તિ કરો. કોઈ મહામંત્રનો 1,00,000-2 લાખ જપ કરો. આવું કરવાની જરૂર છે. આવું કરવાથી ભક્તિ વધે. કોઈ ગરીબ માણસને એવી ઈચ્છા થાય કે મારે વિષ્ણુ યાગ કરવો છે. એક વિષ્ણુ યાગ કરવો હોય તો 25-30 હજાર રૂપિયા ખર્ચવા પડે. ક્યાંથી લાવે? કોઈ ગરીબ વૈષ્ણવ નર્મદા કિનારે, ગંગા કિનારે બેસીને 12,000 વિષ્ણુ સહસ્રનામના પાઠ, કદાચ 12,000 ન થાય તો 1200 પણ પાઠ કરે. શાંતિથી 1200 પાઠ કરે એને વિષ્ણુ યાગ કરવાનું ફળ મળશે. થોડા દિવસ ઘર છોડો. એનો અર્થ એ છે પ્રવૃત્તિ છોડો, વિષયાનંદ છોડો. શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી માનવ પ્રવૃત્તિ છોડતો જ નથી. શરીર દુર્બળ થયા પછી પ્રવૃત્તિ છોડે એનો કોઈ અર્થ નથી. શક્તિથી જ ભક્તિ થાય.
શરીરમાં શક્તિ છે ત્યારે જ વિવેકથી થોડા દિવસ માટે ઘર છોડવું. કોઈ પવિત્ર તીર્થમાં રહીને વિષ્ણુ સહસ્રનામના પાઠ કરો, કોઈ મહામંત્રનો લાખ 2 લાખ જપ કરો. ભક્તિ કરવાથી સાત્વિક શક્તિ ઉત્પન્ન થાય, જે તમને ઘરમાં પાપ કરતા અટકાવશે. આવું કરવાની જરૂર છે. જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ જ ગોવર્ધન લીલા છે. વ્રજવાસીઓ ઘર છોડીને ગિરિરાજ મહારાજના ચરણમાં ગયા. વ્રજવાસીઓ જયારે ગિરિરાજમાં જાય છે ત્યારે જોરનો વરસાદ થયો. માનવ જયારે પ્રવૃત્તિ છોડે છે, એકાંતમાં બેસે છે, જલ્દી મન સ્થિર થતું નથી. ઇન્દ્રદેવ વરસાદ પાડે છે. ભાગવતમાં એવું વર્ણન છે. ઇન્દ્રિયાભિમાની દેવ એકાંતમાં બેઠા પછી વાસનાનો વરસાદ પાડે. એકાંતમાં જલ્દી મન સ્થિર થતું નથી. ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી. ત્યારે મન વિષયાનંદ ભોગવવાનો વિચાર કરે. ભક્તિમાં જલ્દી આનંદ આવશે નહીં. ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં. મનથી એક નિશ્ચય કરો, વિષયાનંદ ભોગવવો નથી. સંસારનું સુખ અનેક વાર ભોગવ્યું, શું મળ્યું? ભક્તિમાં આનંદ આવતો નથી ત્યારે જીવ જે સુખ ભોગવ્યું છે એને યાદ કરે, એનું ચિંતન કરવા લાગે છે, મન બગડે છે. મનથી નિશ્ચય કરો, ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડવી નથી, વિષય આનંદ ભોગવવો નથી. કૃષ્ણ કનૈયા